પહેલા તમારું નામ શું, અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? મારું નામ ધ્રુવ ગજ્જર, કડી નગર મંત્રી તરીકેની જવાબદારી. અહીંયા 17 તારીખે જે ઘટના બની હતી 17/11/2025 રોજ, એમાં જે વિદ્યાર્થીઓએ ઘટના બની એ જે શિક્ષિકા દ્વારા એને ત્રાસ આપવામાં આવ્યો હતો એને સસ્પેન્ડ કરવામાં આવે અને બીજી જે શાળામાં સુવિધાઓ નથી એ પૂરી પાડવામાં આવે. આટલું 7 દાડાની અંદર આ કામ થઈ જાય તો બરાબર, ન તો એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એની સંપૂર્ણ जवाबदारी शिक्षण प्रशासन नहीं रहते। इधर एबीपी द्वारा आवेदन दिया है, आपने क्या कार्यवाही की है और क्या कहेंगे? जो एबीवीपी के प्रेसिडेंट आए ध्रुव गज्जर, उनने कुछ डिमांड रखे, हम उसमें करने के लिए रेडी है और हम ऑलरेडी हमने टीचर को सस्पेंड कर दिया। क्या क्या डिमांड थी उन लोगों की? उनको टीचर को सस्पेंड करना है और सीसीटीवी में जो रिपेयर है वो करना है, थोड़ा सीडी में काम है वो करना है और रेलिंग्स लगा। सर आपका नाम क्या है, कौन सी स्कूल है, कल क्या बना हुआ है? होली फैमिली स्कूल है नाम, मेरा नाम बाबू एस नायर। कल लगभग 11 बजे हमारे एक टीचर दौड़ के आके बोले बच्चा नीचे गिर गया है। बस तब मैं दौड़ के बाहर आया तो बच्चे को उठा के गाड़ी में मैं खुद हॉस्पिटल लेके गया। क्या हुआ था, क्या ऐसे ही गिर गया, कैसे गिर गया? वो तो फिर बाद में मैंने तपास किया, तब बोले उन्होंने खुद वो जंप किया। ऐसे क्यों जब किया बालक? वो पता नहीं है सर, आपने कुछ तपास की या नहीं? तो मैं अभी तपास किया तो वो बच्चा लोग बोल रहे, वो रेसिस में भी ये बोल रहा था मैं आज मर जाऊंगा ऐसा ऐसा, तो ये सब बाद में पता चला, तो मेरे को इसका क्या है पता नहीं। परिवार का आपसे परिवार बोल रहे हैं कि टीचर ने बहुत ही टॉर्चर किया था, क्लास टीचर ने। एक्चुअली मैं बाद में तपास किया तब पता चला इन्होंने इनका वर्क कंप्लीट है इसलिए बाहर बिठा के करवाया और कुछ किया नहीं। મારું નામ રામી જિગ્નેશ રાવભાઈ અને સુવર્ણ પેલેસમાં રહું છું, કરણનગર રોડ પર. અને ઘટના બની છે હોલી ફેમિલી સ્કૂલમાં મારા બાળક સાથે. એનું નામ છે મિતાંશુ જિગ્નેશ રામી. અને 17 તારીખને સોમવારે મને સ્કૂલમાંથી એવો ફોન આવ્યો કે તમારા બાળકને વાગ્યું છે અને અમે હોલી ફેમિલીમાં લઈને આવ્યા છીએ તો તમે ત્યાં આવી જાઓ. તો અમે તાત્કાલિક રીધમ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં આગળ સ્કૂલવાળા એને લઈને આવી ગયા હતા. એટલે ત્યાં આગળ હું હાજર નહોતો, મારો ભાઈ ત્યાં આગળ તાત્કાલિક રીધમ હોસ્પિટલમાં પહોંચ્યો અને એને જોયું તો એમ કે એના રિપોર્ટો બધા કરાયા. એના માથાનો સીટી સ્કેન કરાવ્યો, પછી બૈડાનામાં એના ચેસ્ટ પાછળના ભાગના રિપોર્ટો, એક્સરે ને એવું કરાવ્યું, પછી પગના એક્સરે કરાવ્યા. એનો પગ આખો સૂજી ગયો હતો એટલે એને પગમાં ફ્રેક્ચર થયું હતું. પછી ત્યાંથી એવું નિદાન થયું કે એને પગમાં ફ્રેક્ચર થયું છે. પછી ત્યાંથી ડિસ્ચાર્જ આપીને અમે ઘરે લઈને આવ્યા. પછી સાંજે જમ્યા પછી રાત્રે મારો છોકરો થોડોક સ્વસ્થ થયો એટલે મેં એને પૂછ્યું કે બેટા આવું કેમ થયું, આ શું થયું હતું? મેં કીધું. એટલે પછી મને જાણવા મળ્યું કે મારા છોકરાએ ત્યાંથી જમ્પ માર્યો હતો 3જે માળથી. અને જમ્પ એટલા માટે માર્યો હતો કે સ્કૂલમાં એના ક્લાસમાં એના જે 6ઠ્ઠામાં ભણે છે એ ક્લાસમાં એને સવારે મેડમે કીધું કે સેકન્ડ પીરિયડમાં મારા ખ્યાલથી એને કીધું એવું કે મને હોમવર્ક બતાય. એટલે મારા બાળકે એવું કીધું કે મારી હોમવર્કની બુક ઘરે રહી ગઈ છે તેમ. એટલે કદાચ એને ઘરે રહી ગઈ હશે બુક એવી. તો મેડમે એને 4 લાફા માર્યા અને એને બહાર બેસાડી દીધું કે તું બહાર બેસી જા. તો એ બહાર બેસી ગયો અને એની બેગ બી એને આપી દીધી કે બેગ બી તું બહાર લઈને બેસ ને લખ કે. એટલે પછી એને બહાર બેસાડ્યો. પછી એ પીરિયડની અંદર પછી એને મેડમને પૂછવા ગયો, કીધું એને કે મેડમ કે મને ઠંડી લાગે છે. તો મેડમે એને પાછો લાફો માર્યો અને એને અપશબ્દો બોલીને બહાર કાઢી મૂક્યો. તો મારો બાળક બહાર આવ્યો, પછી પાછો બેસી. પછી એ પીરિયડ પૂરો થઈ ગયો. પછી 3જા પીરિયડમાં એના કોમ્પ્યુટરનો પીરિયડ હતો. તો એ મેડમનું એને કોઈ હોમવર્ક બાકી નહોતું. તો એ મેડમને એને કીધું કે મેડમ હું અંદર આવું. તો એ મેડમે પણ એને અંદર આવવા દીધો નહીં. એટલે પછી મારા છોકરાએ ક્લાસ ટીચરને પાછો બીજા ક્લાસમાં હતા એમને પૂછવા ગયો કે મેડમ હું અંદર જઉં. તો મારા છોકરાને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. પછી એ પતી ગયું. પછી 4થો પીરિયડ આવ્યો. 4થા પીરિયડમાં એને હિન્દીનો પીરિયડ હતો. એને હોમવર્ક ક્લાસમાં જે ભણાયું હતું એ લખવા માટે અંદર બોલાવ્યો, પછી પાછો એને બહાર મોકલી દીધો. એના પછી રિસેસ પડી અને રિસેસ પછી મારો છોકરો ક્લાસમાં બેસી ગયો. તો એના પછીનો જે પીરિયડ હતો એ મેડમે એને ક્લાસમાં બેસી ગયેલો પાછો. એ મેડમનું કશું બાકી નહોતું હોમવર્ક, તો બી એને પાછો ઉઠાડીને અને બહાર મોકલી દીધો. એ પાછો ક્લાસ ટીચરને પૂછવા ગયો કે મેડમ મારો કે અંદર બેસો. તો મેડમે એના સામે બાયણું વાંકી દીધું પછાડીને. મારા છોકરાને ઠંડી વાતી હતી. એને કીધું કે મેડમ મેરે કો બુખાર આ ગયા, મેરે કો ઠંડ લગ રહી है. તો બી મેડમે એના સામે દરવાજો પછાડીને વાંકી દીધો અને એને બેસવા દીધો નહીં.
અને પછી જે કંઈ આ બનાવ બન્યો છે, મારા બાળકે જમ્પ કર્યું છે, એ પછી મારા બાળકે આવું કર્યું છે. એટલે સ્કૂલવાળાનું 6ઠ્ઠા ધોરણમાં ભણતું 12 વર્ષના બાળક ઉપર આટલું ટોર્ચરિંગ કરવાથી આ છોકરાએ આવું કર્યું છે. તમારી માંગણી શું? મારી માંગણી તો એ જ કે અમને સાચો ન્યાય મળે, એ જ અમારી માંગણી છે કે સ્કૂલવાળા કંઈ બી પ્રેશરાઇઝથી અમને દબાવવાની કોશિશ કરે પણ અમારે ન્યાય મળે એવી માંગણી છે અમારી. મારું નામ મિતાંશુ છે અને હું 3 દિવસથી બુક લઈ જવાનું ભૂલી જતો હતો. એટલે મેડમે આજે મને 4 લાફા મારીને બહાર કાઢી કાઢ્યો. એટલે મને ઠંડી વાગી તે હું મેડમને પૂછવા ગયો તો મેમે એવું કીધું કે તારા બાપનો બગીચો તું પૂછ્યા વગર અંદર આવ્યો. તો ભાઈ ફરીને એક લાફો મારીને બહાર કાઢ્યો. તો એ 2 પિરિયડ પત્યા મારા મેડમના. એટલે પછી બીજા મેમ આવ્યા એટલે મેં એમને પૂછ્યું, મેમ હું અંદર જાઉં? મેમે ના પાડી કે પહેલાં તું ક્લાસ ટીચરને પૂછીને આય પછી આવજે. તો હું ક્લાસ ટીચરને પૂછવા ગયો તો એમને મને ના પાડી કે ના નહીં જવાનું, બેસી રહે. ધક્કો મારીને બહાર કાઢી કાઢ્યો મને, ધક્કા મારી. પછી હું ત્રીજો પિરિયડ આવ્યો, ના ચોથો. પછી એ પિરિયડમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો જ બંધ કરી કાઢ્યો. દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો. અને પછી 5મો પિરિયડ આવ્યો. મને બહુ ખોટું લાગ્યું, મને એ થયું એટલે હું કૂદી ગયો. ટીચરનું નામ? દીપિકા મેમ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.